અમરેલી જિલ્લામાં ધારી તાલુકાથી 5 કિલોમીટરે આવેલું માં ગળદરા ખોડિયારવાળી માતાજીનું મંદિર, જે વર્ષો જૂની વાત છે કે માએ ખાંડણીમાં રાક્ષસોને ખાંડ્યા હતા. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો વ્લોગ અને સ્વાગત છે તમારું મારા મોરમીની વ્લોગ. તો આજે આપણે આવી ગયા છીએ અમરેલી જિલ્લાના ધારી તાલુકાથી 5 કિલોમીટર આવેલું માં ગળદરાવાળી ખોડિયારનું મંદિર. કે કહેવામાં આવે છે કે સૌરાષ્ટ્રની ધરતી ઉપર તો 3 મંદિરો આવેલા છે, એમનું આ પહેલું મંદિર જે શેત્રુંજય નદીની બાજુમાં આવેલું વર્ષો જૂનું એક પ્રાચીન મંદિર છે. લોકો દ્વારા કહેવામાં આવે છે કે તેમનું નિર્માણ 9મી થી 11મી સદીમાં કરવામાં આવેલું હતું. આજે પણ આ મંદિરે આવો છો એટલે એક શાંતિદાયક વાતાવરણ અને એક આસ્થાનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે. વર્ષો પહેલાની વાત છે કે એક દિના સમયે અહીંયા રાક્ષસો વસવાટ કરતા હતા. તેમનો સહાર માં ખોડિયાર અને તેમની બહેનોએ ખાંડણીમાં ખાંડ્યા હતા. રાક્ષસોનો સહાર કર્યા બાદ માએ તેમના મનુષ્ય રૂપી દેહને અહીંયા ધરામાં ગાળ્યો. પણ કહેવામાં આવે છે ને કે ગળાનો ભાગ દેખાતા એક જગ્યાને ગળદરા ખોડિયારમાં તરીકે જાણવામાં આવે છે. આજે પણ અલગ અલગ ગામડેથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને ઘણી બધી માનતાઓ પૂરી કર્યા બાદ અહીંયા લાપસીની પ્રસાદી ચડાવે છે. આજે પણ એક વર્ષો જૂનો ઇતિહાસ નવઘણનો જોવા મળી રહ્યો, જે માતાજીએ નવઘણને સાક્ષાત દર્શન આપ્યા. નવતરણે જીભથી માનેલી એવી બેન જાસલની વારે ચડ્યો, જે આ જગ્યા ઉપર નવઘણનો ઘોડો 200 ફૂટથી નીચે નદીમાં પડ્યો. જે મંદિરની એક્ઝેક્ટ સામે ધરાની પાસે તમને અહીંયા તેમના પગલા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે કહેવામાં આવે છે કે માં ખોડિયારે તેમની રક્ષા કરી. ઘોળ કળયુગમાં કહેવામાં આવે છે કે આના સંતો મહંતોને માં બાળકી રૂપે દર્શન પણ આપેલા છે. આજે પણ આ જગ્યા ઉપર માના મસ્તકના દર્શન કરવામાં અને તેમની બાજુમાં જ આવેલો છે શેત્રુંજય ડેમ, તે આજે ખોડિયાર ડેમ તરીકે જાણવામાં. બાકી તો મિત્રો આજનો વ્લોગ આ સુધી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, ને હોય તો પાછા ફોલો કરી નાખજો. મળશું પાછા આવા નવા વ્લોગ સાથે ને આવા નવા ઇતિહાસ સાથે. બાય બાય ને જય માતાજી.